સ્વમિત્રોं જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલ્લીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 19/9/2025 ને શુક્રવાર, ભાદરવા વદ 13 તિથિ છે. આજે પ્રદોષ છે, શિવરાત્રિ છે. 13નું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે. આજે ભગવાન શંકરના મંદિરે જવાનું ચૂકશો નહીં. પ્રદોષ છે, ભગવાન શિવની સાંજે પણ પૂજા કરવાનો. રાત્રે શિવરાત્રિ છે એટલે રાત્રિની પણ પૂજાનું બહુ મહત્વ છે. આજની તિથિને ગંગા તિથિ કહેવાય છે. પ્રદોષ અને ચૌદશ સાથે હોય તેને ગંગા તિથિ કીધી છે શિવપુરાણમાં. એટલે આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. પ્રદોષનું વ્રત પણ કરવું જોઈએ. પિતૃ દ્વારા શુભલક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે એવો આજનો દિવસ છે. આજે ગાય, કૂતરાને, કાગડાને ખવડાવવાનું ભૂલશો નહીં. શ્રીનારાયણ ભગવાનને પાણીનો અર્ઘ્ય આપવાનું ચૂકશો નહીં. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 13 તિથિ. આજે રાત્રે 11:38 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 14 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આશ્લેષા. આશ્લેષા નક્ષત્ર આજે સવારે 7:06 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મઘા નક્ષત્ર ગણાય છે. મઘા નક્ષત્ર છે પિતૃનું નક્ષત્ર છે. એટલે ખાસ મહાદેવના મંદિરે જઈ બપોરે 12 વાગ્યા પહેલાં પાણી ચડાવજો પીપળાની ફરતે અને ભગવાન શિવને. પિતૃના નક્ષત્રમાં જો પિતૃને મોક્ષ મળી જતો હોય એવું કાર્ય કરવું પડતું હોય તે આજે બધા કરો. આજે શ્રાદ્ધ કર્મ આદિ કરી શકાય છે. તર્પણ વગેરે બધું કરવાનું બહુ જ મહત્વ છે. આજે જે બાળકનો જન્મ થાય છે સવારે 7:06 પછી એનું મઘા નક્ષત્ર ગણાશે. આ મઘા નક્ષત્ર પિતૃનું નક્ષત્ર છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ યોગ. આજે રાત્રે 8:42 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સાધ્ય યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર કરણ. આજે સવારે 11:28 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક રાશિ અંદર અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. પરંતુ મિત્રો આ કર્ક રાશિ આજે સવારે 7:06 પૂર્ણ થઈ જાય છે. આજે સવારે 7:06 પછી જે બાળકનો જન્મ થાય એની સિંહ રાશિ ગણાય છે. સિંહ રાશિ અંદર અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી શ્રીનારાયણ ભગવાન છે. આ સિંહ રાશિ આજે સવારે 7:06 થી શરૂ થઈ 21 તારીખે બપોરે 3:58 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો. પરંતુ મિત્રો આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો યા અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની મેરેજ એનિવર્સરી છે તારીખ પ્રમાણે યા જન્મદિવસ છે તિથિ પ્રમાણે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થાય. આજે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈનો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યું છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ ડિલિવરી માટે, કોઈનું ઓપરેશન, કોઈને છઠ્ઠીની પૂજા હોય. અનિવાર્ય સંજોગોમાં જ આ બધા કાર્યો કરજો કારણ કે હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે કોઈ કાર્યનો આરંભ ન કરી શકો. પણ કરવું પડે એમ જ છે તો આજનું શુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા મળે. આજના દિવસે નાના નાના બાળકોને મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ, ખીર ખવડાવવી જોઈએ, બહુ જ મહત્વ છે. એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજે પરિવારમાં બધાને સાથે બેસીને શ્રાદ્ધ પક્ષ કરવાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થતી હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટેનો શુભ સમય જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 31 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી સાંજે 4:30 આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે કોઈ કાર્ય ન કરશો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્ય માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ભાદ્રપદ માસે શુભે કૃષ્ણ પક્ષે ત્રયોદશ્યામ અંતર્ગત ચતુર્દશ્યામ ભૃગુવાસનવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ
प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा तोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ
અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.